તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો મિત્ર આકાશ રાવલ અને મારી એજ્યુ સ્કાય એકેડમી માં હું તમારું સ્વાગત કરું છું. આજે આપણે સ્વાધ્યાય 8.2 એટલે કે ત્રિકોણમિતિ ચેપ્ટર માં આપણે દાખલા નંબર 4 ભણવાનો છે. તેમાં તમને શું કીધું છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય એટલે કે સાચા છે કે ખોટા તે જણાવો અને તમારા જવાબની યથાર્થતા ચકાસો. એટલે કે તમારો જવાબ સાચો છે તો કેમ સાચો છે અને ખોટો છે તો કેમ ખોટો છે તેનું કારણ આપવાનું છે. આપણે યથાર્થતા ચકાસવાની છે. તો ચલો મિત્રો અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ. પહેલો જ દાખલો છે કે ભાઈ sin a b બરાબર sin a sin b એટલે કે સાહેબ જુઓ આ જ એ અને b માટે કોમન છે અને આ જ sin a અલગ આપી દીધો sin b અલગ આપી દીધો બરોબર. તે રીતે આ વસ્તુ સાચી થાય કે નહીં એ આપણે ચેક કરવાનું છે. તો એક કામ કરીએ, અહીં આપણે શું કરીશું જવાબની અંદર, તો અહીંયા જવાબ તમારો શું થાય છે, અહીં આપણે a બરાબર 30 ધારીએ મિત્રો અને b બરાબર 30 ડિગ્રી ધારીએ બરોબર. તો હવે શું કરીએ છીએ, આ સમીકરણમાં કિંમત મૂકીએ તો sin a ની જગ્યાએ 30 b ની જગ્યાએ 30 આવશે બરોબર. તો જો અહીંયા તમારું શું થશે, sin 30 30 એટલે sin 60 થશે. આ આપણે માત્ર ને માત્ર કઈ બાજુ જોઈએ તો કે ડાબી બાજુ જોઈએ આપણે પહેલા. તો જો sin 60 તો sin 60 ની કિંમત કેટલી થાય કે sin 60 ની કિંમત થઈ જશે √3/2. હવે આપણે શું કરીએ, જમણી બાજુમાં જોઈએ તો જમણી બાજુ બરાબર શું થાય તો sin a બરાબર મૂકીએ 30 sin b બરાબર મૂકીશું આપણે 30. તો ચલો મિત્રો આપણે શું કરીએ sin 30 sin 30 કરીએ તો એ જો sin 30 એટલે આપણે અહીંયા થઈ જશે 1/2 પ્લસ શું થઈ જશે 1/2. તો જો 1/2 અને 1/2 એટલે છેદ કોમન થઈ જાય, બે ઉપર 1 1 એટલે 2 એટલે તમારો અહીંયા જવાબ 2 કા 2 કરીએ તો 1 જવાબ આવે. તો જમણી બાજુ મારો જવાબ આવ્યો 1 અને ડાબી બાજુમાં મારો જવાબ આવ્યો √3/2. એટલે તમારે લખાય કે ડાબા is not is equal to જબા. એટલે જમણી બાજુ અને ડાબી બાજુ સમાન થાય નહીં, માટે વિધાન સત્ય ન થાય. એ તમારું એક વિધાન પૂરું થયું. હવે આપણે જોઈએ તો એ તમને બીજા નંબરના દાખલાની અંદર પૂછ્યું છે કે થીટા નું મૂલ્ય જેમ જેમ વધે તેમ તેમ થીટા એટલે કે sin થીટા ની આખી જે કિંમત થાય એ વધે છે. તો ભાઈ આ સાચું છે કે ખોટું તે જોવા માટે આપણે અહીંયા જે sin થીટા ની અલગ અલગ કિંમત એનું મૂલ્ય આપેલું છે એટલે કે sin થીટા ના અલગ અલગ ખૂણે તેનું મૂલ્ય આપેલું છે તે આપણે જોઈએ. તો જો મિત્રો અહીંયા શું છે sin થીટા બરોબર. તો sin 0 એ 0 થાય છે મિત્રો કે જો 0 જ્યારે 0 ડિગ્રી sin ની કિંમત હોય એટલે sin 0 ડિગ્રી એ 0 થાય છે. પછી જો sin 30 ડિગ્રી કે સાહેબ જો 1/2 એટલે અડધો થાય છે. 0 થી શું થયો અડધો, 1/2 એટલે 0.5 વધ્યો બરોબર ને મિત્રો. એમ તમે આગળ જોવા જાવ તો આ 1/√2 નું મૂલ્ય 0.5 થી વધારે થશે. એ જ રીતે તમે આગળ જોવા જાવ તો આનું મૂલ્ય એટલે કે √3/2 નું મૂલ્ય 1/√3 કરતા એટલે કે શું કહે છે 1/√2 કરતા વધારે થાય. એ જ રીતે √3/2 નું મૂલ્ય છેક 0 થી વધી અને જો 0 થી આગળની બાજુમાં જઈએ, 0 થી જેમ જેમ કિંમત બદલતા જઈએ ખૂણાની તેમ તેમ sin નું મૂલ્ય વધતું જાય છે. તો sin નું મૂલ્ય વધે છે એટલે આ વિધાન સાચું ઠરે. તો તમારે લખવાનું અહીં sin થીટા નું મૂલ્ય 0 થી એટલે કે 0 ડિગ્રી થી 90 ડિગ્રી તરફ જતા વધે છે, જે ઉપર મુજબ છે. કે સાહેબ અહીંયા તમારું આ વિધાન સોલ્વ થઈ ગયું. આપણું વિધાન કેવું થઈ ગયું ભાઈ, સત્ય છે બરોબર. તો જો અહીંયા લખવાનું કે આ વિધાન સત્ય છે બરોબર. ત્યારબાદ હવે આપણે આગળનો દાખલો જોઈએ. તો શું કહે છે, જેમ જેમ થીટા નું મૂલ્ય વધે, તો થીટા એટલે આ ખૂણા છે, ખૂણાનું મૂલ્ય વધતું જાય છે તેમ તેમ cos થીટા નું મૂલ્ય વધે છે. કે સાહેબ એ વસ્તુ સાચી છે. તો જો ઉપર જેમ આપણે દાખલો જોયો તેનો તે દાખલો નીચે મુજબ જોવાનો છે.
તો કે જુઓ સાહેબ cos θ અને sin θ એકબીજાના વિરોધી છે. જુઓ sin નો એકદમ વિરુદ્ધ જાય છે એની કિંમતો cos ની. તો જુઓ cos 0 એ કેટલો થાય છે 1 કે હા સાહેબ તમે સાદી રીતે જુઓ તો cos 0 એ 1 થાય છે 90 ડિગ્રી એ કેટલો થઈ જાય છે 0. તો જુઓ 1 થી ઘટીને કેવો થઈ જાય છે 0. જેમ જેમ તમે θ નું મૂલ્ય વધે છે તેમ તેમ આ જે કિંમતો ખરી cos θ ની તે ઘટતી જાય છે. એટલે આ રીતે હોય ગ્રેટર ધેન સૌથી મોટો 1 છે મિત્રો. 0 એ કેટલો મળે છે 1. પછી આની મૂલ્ય 1 કરતા ઓછું, આનું મૂલ્ય આના કરતા ઓછું, આનું મૂલ્ય આના કરતા ઓછું. એ રીતે શું થતું જાય છે મિત્રો? જેમ જેમ θ નું મૂલ્ય કે 0 થી 30 થયું તો અહીંયા મૂલ્ય ઘટ્યું, 30 થી 45 થયું તો અહીંયા મૂલ્ય ઘટ્યું. તો આ વિધાન શું કહે છે? વધે છે. θ નું મૂલ્ય cos θ એટલે કે જો θ નું મૂલ્ય વધતા cos θ નું મૂલ્ય વધે છે. સાચું કહેવાય? ના કહેવાય. કે 1 થી લઈને છેલ્લે શું બની જાય છે? 0 બની જાય છે. માટે એ લખી શકાય અહીં 0 થી 90 ડિગ્રી તરફ θ નું મૂલ્ય વધતા cos θ નું મૂલ્ય ઘટે છે. તો મિત્રો આમ જો શું થયું? અહીંયા cos θ નું મૂલ્ય ઘટે છે એમ. તો આ વિધાન આપણું શું થાય? ખોટું છે. તો એ લખવાનું જે ઉપર મુજબ છે માટે વિધાન અસત્ય છે. કારણ કે કિંમત θ ની કિંમત વધતા cos θ નું મૂલ્ય ત્યાં ઘટતું જાય છે. હવે જુઓ મિત્રો અહીંયા શું કહે છે? θ ના દરેક મૂલ્ય માટે sin θ અને cos θ ની કિંમત સરખી થાય છે. તો જો મિત્રો આપણે શું કરવું પડે? બંને જગ્યાએ કિંમતો મૂકીને જોવી પડે. જે જગ્યાએ સરખું થાય છે કે નહીં આપણે ચેક કરવું પડે. તો જો અહીંયા શું કરીએ છીએ? પહેલા θ બરાબર 0 લઈ લઉં. બરોબર? θ બરાબર 0 ડિગ્રી લેતા. તો જો એ લખું છું sin 0 બરાબર cos 0. જોઈએ આપણે તો sin 0 એ કેટલો થાય છે મિત્રો? 0. અને cos 0 એ કેટલો થાય છે? જો અહીંયાથી cos θ છે એની વેલ્યુ કેટલી લીધી? 0 ડિગ્રી. અહીંયા પણ sin θ ની વેલ્યુ 0 ડિગ્રી. તો sin 0 એ 0 થાય છે. cos 0 એ 0 ડિગ્રી એ કેટલો થાય છે? 1 થાય છે મિત્રો. તો અહીંયા સરખા થયા નહીં. બીજી કિંમત જોઈએ. બીજી કિંમતની અંદર જો હવે θ બરાબર 30 ડિગ્રી લેતા. બરોબર? θ બરાબર શું કરીએ છે? 30 ડિગ્રી લેતા. તો sin 30 ડિગ્રી બરાબર cos 30 ડિગ્રી. તો sin 30 એટલે શું થશે? sin 30 એટલે 1/2 બરાબર cos 30. cos 30 એટલે શું થઈ જશે? √3/2. તો જો અહીંયા પણ મૂલ્યો સરખા થતા નથી. અને મૂલ્યો સરખા ના થાય માત્ર ને માત્ર θ બરાબર 45 ડિગ્રી લઈએ આપણે ત્યારે જ મૂલ્યો સરખા થાય છે. તો જો એ થઈ જશે sin 45 બરાબર cos 45. તો જો એ મૂકીએ તો sin 45 એ 1/√2 બરાબર cos 45 એ કેટલા થઈ જશે? 1/√2. જો બરાબર. હવે જો બંને જગ્યાએ સરખા થાય છે એટલે એ લખવાનું કે દરેક કિંમત માટે સરખા થતા નથી, પરંતુ sin 45 અને cos 45 ડિગ્રી જ્યારે ખૂણાનું મૂલ્ય હોય ત્યારે જ બંનેની કિંમત 1/√2 થાય છે એટલે સરખી થાય છે. તો એ લખવાનું અહીં આપેલ વિધાન અસત્ય છે કારણ કે માત્ર sin 45 ડિગ્રી બરાબર cos 45 ડિગ્રી થાય છે. થીટાના દરેક મૂલ્ય માટે sin θ બરાબર cos θ શક્ય બનતું નથી. બરોબર ને મિત્રો? અહીંયા તમારો આ દાખલો પૂરો થાય છે. બરોબર. હવે આપણે પાંચમો દાખલો જોઈએ. જો શું કહે છે કે a બરાબર 0 ડિગ્રી હોય
એટલે કે a ની કિંમત જો 0 ડિગ્રી હોય મિત્રો તો તમારે શું કરવાનું તો જો a ની કિંમત 0 ડિગ્રી હોય તો cot a નું મૂલ્ય એ અવ્યાખ્યાયિત થાય. તો આપણે ચેક કરીએ. cot θ એટલે સૌથી પહેલા તમને ખબર હોવી જોઈએ. તો cot θ એટલે કે cot a એ θ ની જગ્યાએ કેટલા છે મિત્રો a છે અને a નું મૂલ્ય પાછું કેવું છે 0 છે. બરોબર. તો જો આપણે cot θ એટલે કે cot a નું સૂત્ર તમને ખબર હોવી જોઈએ. તો cot a નું સૂત્ર થઈ જશે અહીંયા cos θ sin θ. બરોબર. એટલે કે cos θ ની જગ્યાએ કોણ આવશે a આવશે. ચલો એ θ ની જગ્યાએ હું a લખી નાખું. cos a sin a. cos a નું સૂત્ર આવડી ગયું મિત્રો. અહીંયા તમને શું કીધું છે a ની જગ્યાએ 0 મૂકી દો. તો ચલો અહીં લખું છું cot 0 ડિગ્રી બરાબર cos 0 ડિગ્રી અને sin 0 ડિગ્રી. તો ચલો હવે આપણે શું કરીશું અહીંયા તો cos 0 ડિગ્રી ની કિંમત મૂકીશું અને sin 0 ડિગ્રી ની કિંમત મૂકીશું. તો cos 0 ડિગ્રી એ જો કેટલા થાય છે 1 થાય છે મિત્રો. તો જો અહીંયા લખું છું cot 0 ડિગ્રી બરાબર cos 0 ડિગ્રી ની કિંમત 1 sin 0 ડિગ્રી ની કિંમત કેટલી છે 0. જો તો એ મૂકી દઈશ 0. તો મિત્રો અત્યાર સુધી આપણે ગણિત ભણ્યા તેમાં એવો નિયમ છે કે 1 ના એટલે કે કોઈ પણ સંખ્યા હોય કોઈ સંખ્યાના છેદમાં 0 હોય તો તેની કિંમત અનંત થઈ જાય અવ્યાખ્યાયિત થઈ જાય એટલે તમે તેની કોઈ જાતની મૂળ એકદમ ફિક્સ કિંમત આપી શકો નહીં. તો જો અહીંયા લખું છું કે આની કિંમત અનંત થઈ જાય ઇન્ફિનિટી આ રીતે લખવામાં આવે. તો જો અહીંયા લખું છું હું cot θ એટલે કે cot 0 ડિગ્રી ની કિંમત કેટલી આવી અનંત. અનંત એટલે શું કહેવાય મિત્રો અવ્યાખ્યાયિત તેની કોઈ જાતની વ્યાખ્યા આપી શકાતી નથી. તો એ લખાય કે હા ઉપર મુજબ ગણતરી કરતા a બરાબર 0 ડિગ્રી માટે cot a ની કિંમત અવ્યાખ્યાયિત થાય છે. તો જો મિત્રો આમ તમારો જે આ પાંચમો દાખલો છે એ પૂરો થાય છે એટલે કે આપણો સ્વાધ્યાય 8.2 નો દાખલા નંબર 4 અહીંયા પૂરો થાય છે. આ દાખલાની અંદર અથવા ગણિતના કોઈ પણ દાખલાની અંદર કોઈ પણ જાતની ક્વેરી હોય તો તમે વિડિયોની લાસ્ટમાં જે મારો WhatsApp નંબર છે તેના ઉપર સંપર્ક કરી જણાવી શકો છો. અને આ વિડિયો જો તમને ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો, મારી ચેનલને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડિયોની અંતમાં તમે આ જે દાખલાઓનો સ્ક્રીનશોટ લઈ શકો છો. ધન્યવાદ.